અમિતાભ બચ્ચને ઓલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર માટે ઇન્ટરવ્યૂ આપ્યો અને તેમને ફેલ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમારો અવાજ રેડિયો માટે મિસફિટ છે. તેમણે ફેલરથી રોવા બેસવાને બદલે બીજા પ્રયત્નો ચાલુ રાખ્યા અને ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો. ત્યાં સુધી કે મુંબઈમાં રાત્રે કોઈ પણ દુકાનના પાટિયા પર સૂઈ જતા હતા. પણ થોડા વર્ષોની મહેનત પછી તેમને ફિલ્મોમાં જબરદસ્ત સફળતા મળી અને વર્ષો સુધી ફિલ્મોમાં સુપરસ્ટાર રહ્યા. એવો જ એક કિસ્સો છે નવાઝુદ્દીન સિદ્દીકીનો. તેમની પહેલી ફિલ્મ સરફરોશ, જે 1999માં રિલીઝ થઈ હતી અને તેમાં સાવ 1 મિનિટનો નાનકડો રોલ હતો. પછી 10-12 વર્ષ સુધી તેમને કોઈ કામ જ ના મળ્યું. પણ હતાશ થવાને બદલે એમણે મહેનત ચાલુ રાખી, સ્ટ્રગલ ચાલુ રાખી અને 12-13 વર્ષ પછી તેમને ફિલ્મ મળી કહાની અને તે ફિલ્મથી તેમની જિંદગી બદલાઈ ગઈ. આજે એ એક સક્સેસફુલ એક્ટર છે. એટલે દરેકના જીવનમાં ફેલિયર તો આવે જ છે. પછી ભલે તે બિલ ગેટ્સ હોય, સ્ટીવ જોબ્સ હોય, જેકમા હોય, જે.કે. રોલિંગ્સ હોય કે થોમસ આલ્વા એડિસન. આ બધા જ સુપરહિટ લોકોના જીવનમાં પણ નિષ્ફળતા આવી જ હતી, પણ તેમણે તેમનો સામનો કર્યો અને આ બધા સુપર સક્સેસફુલ રહ્યા. એટલે તમને પણ એમ થતું હોય કે હું જે કામ કરું છું તેમાં સક્સેસ જલ્દી કેમ નથી મળતી, મારું કોઈ કામ કેમ નથી થતું, તો તમારે સૌથી પહેલાં થોમસ આલ્વા એડિસનનો કિસ્સો સાંભળવો જોઈએ. એડિસન બલ્બ બનાવવા માટે 10,000 વખત ફેલ થયા હતા. શું તમે અત્યાર સુધી 10,000 વખત ફેલ થયા છો? તો તમારે જરાય હતાશ ન થવું જોઈએ. જ્યારે 9,000 વખત બલ્બ બનાવવાના પ્રયત્ન છતાં સફળતા નહોતી મળી, ત્યારે એડિસનને એક પત્રકારે પૂછ્યું કે તમે હતાશ થઈને આ બધું છોડી કેમ નથી દેતા? ત્યારે એડિસને શાંતિથી કહ્યું કે હું શા માટે પોતાની જાતને નિષ્ફળ માનું? કારણ કે હવે તો મને પાક્કા પાયે ખબર છે કે આ 9,000 રીતે તો ઇલેક્ટ્રિક બલ્બ બનતો જ નથી. બસ હવે હું સક્સેસની ખૂબ નજીક છું. એટલે જોયું મિત્રો, હતાશ થવાને બદલે એડિસને પ્રયત્નો ચાલુ રાખ્યા. એમને વિશ્વાસ હતો કે હું જરૂરથી સફળ થઈશ અને ખરેખર 10,000 વખતની નિષ્ફળતા પછી તેમને સફળતા મળી. તેમને બલ્બ બનાવ્યો અને માનવજાતને એક અમૂલ્ય આવિષ્કાર આપ્યો. અને આટલું જ નહીં, બીજા ઘણા બધા આવિષ્કાર કર્યા અને 1,093 પેટન્ટ તો એમના નામે છે. જો પહેલાં જ હતાશ થઈને આ બધું છોડી દીધું હોત તો આટલી બધી સફળતા એમને કેવી રીતે મળત? આવો જ એક કિસ્સો છે વોલ્ટ ડિઝનીનો. તેમને એક ન્યૂઝપેપરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એમ કહેવામાં આવ્યું કે તમારામાં કલ્પના શક્તિની કમી છે અને તમારી પાસે કોઈ સારા આઈડિયા જ નથી. અને આવા ફેલરથી દુઃખી થવાને બદલે એમણે સ્ટ્રગલ ચાલુ રાખી અને થોડા સમય પછી એમણે વર્લ્ડ ફેમસ કેરેક્ટર મિકી માઉસનું સર્જન કર્યું. અને ડિઝની પોતે અત્યારે હયાત ન હોવા છતાં મિકી માઉસ અને અબજોની વોલ્ટ ડિઝની કંપની જીવિત છે. નિષ્ફળતા બાબત વોલ્ટ ડિઝનીનું કહેવું છે કે મુશ્કેલીઓ અને અવરોધોએ મને હંમેશા વધારે મજબૂત બનાવ્યો છે. એટલે ક્યારેય તમારી જાતને નિષ્ફળ ના માનો. હવે આ એક કિસ્સો જુઓ. એક વ્યક્તિ જે 21 વર્ષની ઉંમરે બિઝનેસમાં ફેલ ગયા, 22 વર્ષની ઉંમરે કાયદાકીય રેસમાં હારી ગયા, ફરી પાછી બિઝનેસમાં 24 વર્ષે નિષ્ફળતા મળી, 26 વર્ષે તેમની મંગેતર મૃત્યુ પામી, 27મે વર્ષે તેઓ નર્વસ બ્રેકડાઉનનો શિકાર થઈ ગયા, 34મે વર્ષે રાજકારણની રેસમાં હારી ગયા, 47મે વર્ષે વાઇસ પ્રેસિડેન્ટની રેસમાં હારી ગયા, ફરી 49મે વર્ષે સેનેટોરિયલ રેસમાં હારી ગયા અને અંતે 52 વર્ષે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. આ વ્યક્તિ છે અબ્રાહમ લિંકન. તેમણે નિષ્ફળતા ક્યારેય પોતાના પર હાવી થવા ન દીધી અને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં, ઘણા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પ્રયત્નો ચાલુ જ રાખ્યા અને પ્રેસિડેન્ટ સુધી પહોંચ્યા. તેમણે હતાશ થવાને બદલે ફરીને પ્રયત્નો કર્યા તો સફળતા મળી. એટલે હંમેશા ભલે કોઈ પણ અડચણ આવે, પ્રયત્નો તો ચાલુ જ રાખવા. આજે જે પણ સફળ માણસોને તમે જુઓ છો તે બધાએ ખૂબ બધી નિષ્ફળતા પોતાની જિંદગીમાં જોઈ હોય છે અથવા અત્યારે પણ જોતા હોય છે, પણ તે લોકો તેમનો સામનો કરતા હોય છે. પણ તે આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે તેમના જીવનમાં ડોક્યુ કરીએ છીએ ત્યારે. હવે આ મોટી કંપનીઓની નિષ્ફળતા પણ જોઈ લો. નોકિયા મોબાઈલ ફેલ ગયા, બ્લેકબેરી મોબાઈલ ફેલ ગયા, ગોદરેજ જમ્પિંગ ફ્રૂટિંગ ફેલ ગયું, કોક વેનિલા ફેલ ગઈ, મારુતિ સુઝુકી ક્લાસિક ફેલ ગઈ, સુઝુકી ગ્રાન્ડ વિટારા ફેલ ગઈ, મારુતિ વર્ષા ફેલ ગઈ, ટાટા સિએરા ફેલ ગઈ, ગોદરેજનો ગંગા સાબુ
ફેલ ગયો. કેલ્વિનેટર રેફ્રિજરેટર ફેલ ગયા. શું આ બધી કંપનીઓએ પ્રોડક્ટ ફેલ જવાથી પોતાની કંપનીઓ બંધ કરી દીધી? ના. આમાંથી બોધપાઠ શીખી નવું ક્રિએટ કરવાની કોશિશ કરી અને બીજી પ્રોડક્ટો બનાવી. અને અત્યારે બધી કંપનીઓ સક્સેસફુલ બિઝનેસ કરી રહી છે. જો આ કંપનીઓ કરોડો રૂપિયાની ખોટ થવા છતાં, પ્રોડક્ટ ફેલ જવા છતાં હતાશ નથી થતી, તો આપણે શું કામ હતાશ થવું જોઈએ? આપણને પણ જ્યારે નિષ્ફળતા મળે તો આપણે પણ બમણા જોરથી ફરી કામ શરૂ કરી દેવું જોઈએ. શાહરૂખ ખાનની કેટલી ફિલ્મો ફેલ ગઈ, તો તેણે શું ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું? શાહરૂખ ખાન કહે છે, જેટલી મને અત્યાર સુધી નિષ્ફળતા મળી છે, એટલી ચેલેન્જ જો મને અત્યાર સુધી ન મળી હોત તો અત્યારે હું જે સ્થાન ઉપર છું ત્યાં હું ક્યારેય પહોંચી ન શક્યો હોત. નિષ્ફળતાએ મને વધારે સ્ટ્રોંગ બનાવ્યો છે. હું ક્યારેય નિષ્ફળતાઓને મારા ઉપર હાવી થવા દેતો નથી. હું ફરી બેઠો થઈ ફરી મારાથી બનતું બેસ્ટ કરું છું. સંજય લીલા ભણસાલીને પણ નિષ્ફળતા મળી છે. ભણસાલી કહે છે કે જ્યારે તમને નિષ્ફળતા મળે ત્યારે તમે એકલા પડી જાઓ છો. તમારા મિત્રો પણ તમને છોડીને જતા રહે છે. પણ હું માનું છું કે નિષ્ફળતાને પાછળ છોડી ધૂળમાંથી ફરી બેઠા થઈ પાછા બમણા જોરે કામે લાગી જવું અને ફરી વધારે મહેનત કરી સક્સેસ મેળવવી. આ બધાએ નવા જોશ સાથે બીજું કામ આગળ વધાર્યું અને બધા સક્સેસફુલ છે. ટૂંકમાં તમારે ફેલિયરમાંથી બહાર નીકળી સક્સેસફુલ થવું હોય તો તમે જે અત્યારે કરી રહ્યા છો તેનાથી થોડું હટકે કંઈક નવું કરવું પડશે. કંઈક ક્રિએટિવ, કંઈક ઇનોવેટિવ કરવું પડશે કે જે બીજાથી અલગ હોય, શ્રેષ્ઠ હોય. એટલે ક્યારે હતાશ ન થાવ અને તમારા લક્ષ્ય સુધી પહોંચો અને ફરીને યોગ્ય દિશામાં મહેનત કરો, કંઈક નવું ક્રિએટિવ કરો. સફળતા તમારા કદમો ચૂમશે અને ચૂમશે જ.